હવે આ ટેબ્લેટ ટ્રામાડોલ પેરાસિટામોલ. હવે આ ટેબ્લેટ છે ને, આની સાઈડ ઇફેક્ટ એ છે નોશિયા થાય, વોમિટિંગ થાય, પેશન્ટને થોડા ચક્કર આવે, ડિઝીનેસ લાગે, નોશિયા થાય, વોમિટિંગ થાય. તો એ ઓછી કરવા માટે આને ગ્રેજ્યુઅલી આનો ડોઝ વધારવાનો. એટલે આપણે હાફ ટેબ્લેટ બીડી આપવાની પહેલાં, હાફ સવારે હાફ સાંજે જમ્યા પછી 2 થી 3 દિવસ. પછી હાફ ટેબ્લેટ TDS 3 ટાઈમ જમ્યા પછી અડધી ગોળી, એ પાછી 2 થી 3 દિવસ. અને પછી 1 ગોળી 3 વાર જમ્યા પછી, સવાર બપોર સાંજ. તો આ ટેબ્લેટનો ડોઝ ધીમે ધીમે વધારવાનો. આપણે પાઇલ્સના ઓપરેશન પછી આ ટેબ્લેટ બપોરે 1 જમીને આપીએ છીએ. એટલે બપોરે 1 જમીને આપવાની અને જ્યારે દુખે ત્યારે 1 ગોળી પીવાની, એવું સમજાવવાનું. અને OPD-વાળા પેશન્ટને આપણે અડધી ગોળીથી ચાલુ કરીએ છીએ અને ધીમે ધીમે ડોઝ વધારીએ છીએ. અને સાઇડ ઇફેક્ટમાં નોશિયા આવે, ડિઝીનેસ આવે અને વોમિટિંગ થાય, ક્યારેક પેશન્ટને ગિડીનેસ થાય. તો એ સાઇડ ઇફેક્ટ ઓછી કરવા માટે આપણે આનો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ડોઝ વધારવાનો છે. આટલું આ ટેબ્લેટમાં ધ્યાન રાખવાનું. જમ્યા પછી આપવાની હોય અને એસિડિટી ના થાય આનાથી. એટલે આની સાથે ખાલી આ આપતા હોય એક જ દવા, તો પછી આની સાથે એસિડિટીની ટેબ્લેટની જરૂર નથી.